અરે બેટા રામદેવ, આ શરીર પર કઈ રીતના સ્વીકારું બેટા રામદેવ? નહીં માતાજી, એવી કઈ વાત છે કે માતાજી આ શરીર પર નો સ્વીકારાય? અરે બેટા રામદેવ, કારણ કે કોઈ રાજપૂતનો દીકરો આ શરીર પર સ્વીકારતા નથી, કારણ કે નેતલદેવ પોતાના અંગે અષ્ટવંકા છે બેટા. માં, હા બેટા રામદેવ. નેતલદેવ અષ્ટવંકા છે? હા બેટા રામ. માતાજી મારી વાત બોલો બેટા રામ. નેતલદેવ આંખેથી આંધળા છે તો કોઈનું ખોટું નહીં જોવે, મુખમાંથી મૂંગા છે તો માં કોઈનું ખોટું બોલશે નહીં માતાજી. હા બેટા રામદેવ. જો કાનેલી બેરા છે તો કોઈનું ખોટું સાંભળશે નહીં માતાજી. આ શરીર પર સ્વીકારી બહુ મને હૈયામાં હરખનો માયો તેડાવજો. કોઈ જગ્યાએ માતાજી કંકોત્રી બાકી નો રહે. કાલ અમારે મને કોઈ કહે નહીં કે રામદેવ તમારા લગ્નમાં અમે નહોતા. બહુ સારું. હા બેટા રામદેવ. તમે બધે કંકોત્રી લખી પણ બેન સપુણાને કંકોત્રી કેમ ન લખી માં? હા બેટા રામદેવ, કારણ કે ટૂંકી વર્ધુ છે, લાંબા પંથ છે. બેન સગુનાને ટાઈમે કંકોત્રી ન પોગે એટલા માટે નથી લખી. નહીં માતાજી, તમે મારાથી કઈક છુપાવો છો. નહીં બેટા રામ, એવી કોઈ વાત છે જ નહીં બેટા. માતાજી, જ્યારે બેન સપુણાના લગ્ન થયા ત્યારે પડિયાર રાજા એવું શું બોલ્યા હતા કે આજ મારા બેન સપુણા પોકરણગઢ નથી આવતા. માતાજી, હું તમને રોજ ઉઠીને સવારમાં જાગીને પહેલા પૂછું છું બેન સપુણા પિંગલગઢ થી પોકરણગઢ કેમ નથી આવતા? તમે મને માં રોજ ખોટા બાના બતાવો છો. બેટા, બેન આજ આવશે, બેન કાલ આવશે. તમે મને ખોટું બોલીને ભૂલવાડી દો છો માં. આજ તમે મને સત્ય ન કહો તો તમારા કુંવર રામદેવના સોગંદ છે માતાજી. અરે બેટા રામદેવ, તો આજ બેટા રામદેવ તમારે સાંભળવું છે ને બેટા? હા માતાજી. તો બેટા રામદેવ સાંભળો. જ્યારે આપણે બેન સગુણાને પિંગલગઢની માલિપા વળાવ્યા ને બેટા, એ અરસાની માલિપા પટિયાર રાજા એક શબ્દ બોલી ગયા હતા બેટા, કે જ્યાં લગી તમારા પોકરણગઢની માલિપા પુત્રનું પારણું બંધાય કે ન બંધાય, આજ પછી કોઈ દિવસ તમે તમારી દીકરી સગુણાને પિંગલગઢની અંદર તેડવા ન આવતા. માતાજી, હા બેટા રામ. તો બેન ને હું મારા જાતે તેડવા જાય. નહીં બેટા રામદેવ,
આપણે ત્યાં લગી જાતે તેડવા ન જવાય બેટા. કેમ માં આપણે નો જવાય? આપણા રજવાડાની રીત છે બેટા. આપણા રાજ દરબારમાંથી રત્નાર રબારીને તમે અહીંયા બોલાવો. બેન સગુણાને તમારા જાતે કંકોત્રી લખો. કેવી માતાજીની આજ્ઞા. રામો દેવ બોલાવે રત્ના આવજો આ બધી રાજની શોભા. રાજની શોભા એટલે આ આપા શોભા મેં ક્યાંથી ભાઈ રામ આપા ને રામ રામ. રામ રામ. એટલે આપા મેં કાંઈ સીમા ભેલું નથી, કાંઈ રંજાડ્યું નથી. તમે ગઢમાં હું લેવા હાથ કર્યો? તમારી કોઈ રાવ ફરિયાદ નથી કાકા. તો હારું લ્યો. મારે તો એક તમારા જોગું એક અગત્યનું કામ છે કાકા. તમારે અને વળી મારું કામ પડ્યું છે. હા કાકા તમારું કામ પડ્યું. વળી એવું તે શું? તમારે પિંગલગઢમાં જવાનું બેન સગુણાને ભાણિયા ભાઈને તેડવા માટે. એટલે આપા જ્યાં પોકણગઢ અને વળી જ્યાં પિંગલગઢ. તમારી પાસે હાંડ્યું ઘણી છે ને કાકા. એટલે આપા તણી હાય. એમ હા એમાંલી હારામાં હારી હાઈન કઈ છે જેના બે હાય. ઈ કઈ હાઈ? એક મનવગી પવનવગી બે હાય રાખો છો. એમ હા હા. એમાં મને કાંઈ સમજાણું નહીં કાકા. મને એટલે એમાં તમને ખબર ન પડી? નહીં. પવન વગી હાય તો પવન હોય તો હાલે ને ઘરું પોતરા જેવું અહીંયા પીડ્યું રહે. પણ મારી મન વગી હાય મારું મન કે આ ફળા ઠેકાણે પાકી જાવ એટલે હું પાકી જાવ. આપા મારી મન વગી મન જાગરી દેવરૂપી છે. એમ હા આપા. તો જે મન વગી મન સાગરી દેવ રૂપી સાઈન્ડ છે. હા આપા. શણગારીને આવો બેનબાની કંકોત્રી હું મારા હાથે લખીને તૈયાર કરું. પણ વાત જ બધું હમું લખજો. હું ભૂલીને હું છું પાછો એમ હા પણ છો તમે હા પણ એક આંકડો નહીં થયો. એમ હા તમને વાંચતા નથી આવડતું વાંચતા મન નથી આવતું. બોલો એ સાંભળીશું. તો મારી વાત સાંભળો. હા બોલો આપા. જો હું જે બોલું હા ઈ તમારા કાનમાં હા, સાંભળવાનું. હા, ઈ તમારે પડિયાર રાજાને સંભળાવવાનું. હા તમે લખો અને હું બધું કોણ. તમે હાઈન શણગારો તો હું બેનની હા હા લખો. ઉતાવળા આવજો કાકા. હા ઉતાવળો. બધા કંકોત્રી લખી પણ મારા બેન સગુણાને કંકોત્રી. અત્યારે મારા લગ્ન છે. જો મારા લગ્નમાં મારા બેનને નો તેડાવું તો બેનના આત્મામાં દુઃખ થાય. માટે લાય મારા જાતે મારા બેનને કંકોત્રી હું લખી નાખું. રામ દેવ કંકોત્રી લખતા
આમાં વાર્તા આપા હમો લખ્યું છે ને હું પાછો ભૂલી ન જવા. પિંગલગઢમાં જ્યારે પોગી જાવ હા હા પડિયાર રાજાના હાથમાં કંકોત્રી દેવાની. હું તો પઢિયાર રાજાના હાથમાં કંકોત્રી આપી. પણ કાકા મારી વાત સાંભળો. હા બોલો. પડિયાર રાજા છે ને હા હા એનો મગજ બહુ તેજ છે. એટલે આપા તે જ્યોતિમાં આપણે શું હા બેની બાના સાસરે જઈએ ને આપણે હા હા તો ના આપણે કાઈ બોલાય નહીં કાકા. કેમ બોલાય નહીં? કેમ ન બોલાય? બેન ને સાંભળવું પડે ને કાકા. હા આપા ઈ હાસુ હું કાંઈ નહીં બોલું. મારા વિશે સાંભળી જો. જાઓ કાકા તમારી હાઈન ને હાકી મૂકો કાકા. અરે આપા હાડીને તો હું આપું પણ વાવું તાલજી મારા બાળ બસાનું નેહડામાં ધ્યાન રાખજો. બાળ બચ્ચાની ચિંતા મૂકી દો. મારે શેટાની વાટે જવાનું. બાળ બચ્ચાનું જે કાંઈ હશે રાજમાંથી ભરણ પોષણ આયા થાય. આપા ઈ તો હાસુ ઓ બેડીઓ આઘું બહુ છે. તમને મારી ઉપર જરાય ભરોસો નથી કાકા. એટલે આપા અમને ઠાકર ઉપર ભરોસો દોય. તો તમારી હાઈન ને હાકી મૂકો કાકા. હાડ ને તો હું આકું હું પણ તમારી રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મારો ઠાકર મને કે કાકા હાલતો થા જા તારી ફેરો છો એટલે મારી હાડ ને હું આકી મૂકું. જ્યાં ભીડ પડે આહા જ્યાં સંકટ પડે વિપત અને વેળાએ આહા. વગડાની અંદર મને યાદ કરશો એટલે કાકા. આપા આજે તમારું નામ લેતો લેતો જ હાલવાનો છો. તમારા મુખમાં રામા રામા નામ લેજો. રામા રામા શબ્દ પૂરો થાય તેજી જગતનો રામદેવ આવીને ઉભો રહે. રામદેવ ન હોય તો માંજો કાકા મિનોર દેનો ધાયો મટી ગયો કાકા. ભલે આપા પણ પાછા હોય ન રહેતા હો. લે આયા પીડું છે તેની એને હાઈટ ગઈની વાટે એ ઠાકર હાંડિયા નળો ધાકવત બે શું થાય તારે? Yeah.